બધા મિત્રોને મારા જય માતાજી। આપણી આ ગુજરાતી ચેનલ સત્સંગ સરિતામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે જોઈશું શ્રી ગણપતિ સ્તોત્ર પાઠ। તો ચાલો શરૂ કરીએ। દરેક માણસે પોતાના જીવનમાં સુખ શાંતિ મેળવવા માટે ગણપતિની ઉપાસના ખાસ કરવી જોઈએ। કોઈ પણ કાર્ય ગણેશની પૂર્ણ કૃપા સિવાય પૂર્ણ થતું નથી। અનાથના બંધુ સિંદૂર વડે સુશોભિત બંને ગંડલ સ્થળવાળા, કોઈનાથી વિનાશ ન કરી શકાય એવા અને ઉગ્ર વિઘ્નોનો નાશ કરવાવાળા, પ્રચંડ દંડને ધારણ કરનારા અને ઇન્દ્ર વગેરે દેવતાઓના સમૂહને પણ વંદ નમસ્કાર કરવા યોગ્ય એવા ગણપતિને હું પ્રાતઃકાળે સ્મરણ કરું છું। માણસ વિદ્યા આરંભે, વિવાહમાં, ગૃહ પ્રવેશે, સભા પ્રવેશે, કોઈ મોટા માણસને મળવા જવામાં, યાત્રામાં, સંગ્રામમાં, લડાઈમાં અને ગમે તેવા સંકટના સમયમાં ગણપતિના નીચેના 12 નામનો પાઠ કરે તો સર્વ વિઘ્ન દૂર થઈ અને પોતાનું કાર્ય તે પૂર્ણ કરે છે। સુમુખ એકદંત કપિલ, ગજકર્ણક લંબોદર વિકટ, વિઘ્નનાશ વિનાયક ધૂમકેતુ, ગણાધ્યક્ષ ભાલચંદ્ર અને ગજાનન, આ 12 નામોનું સ્મરણ કરવું। હસ્તીના મોઢાવાળા દેવ ગણપતિનો જય જયકાર છે। સૂર્યોદય થતાં જેમ અંધકારનો નાશ થાય છે, તેમ ગણપતિના ચરણનું સ્મરણ માણસોના વિઘ્નના સમૂહને નાશ કરે છે। સફેદ વસ્ત્રોને ધારણ કરનાર, ચંદ્ર સમાન વર્ણ રંગવાળા, 4 ભુજાવાળા, પ્રસન્ન મુખવાળા ગણપતિનું દરેક માણસે સર્વ વિઘ્નોની નિવૃત્તિ માટે ધ્યાન ધરવું। ગૌરી પાર્વતીના પુત્ર વિનાયક ગણપતિ દેવને પ્રણામ કરી આયુષ્યની કામના માટે અને સર્વ કાર્યની સિદ્ધિ અર્થે ભક્તોના આવા સ્થાનરૂપ ગણપતિનું નિત્ય સ્મરણ કરવું। પહેલા વક્રતુંડને, બીજા એકદંતને, ત્રીજા કૃષ્ણ પિંગાક્ષને, ચોથા ગજવક્ત્રને, પાંચમા લંબોદરને, છઠ્ઠા વિકટ, સાતમા વિઘ્નરાજ અને આઠમા ધૂમ્રવર્ણને, નવમા ભાલચંદ્રને, 10મા વિનાયકને અને 11મા ગણપતિને અને 12મા ગજાનનને। જે માણસ આ 12 નામનો પ્રાતઃકાળે, મધ્યાહન અને સાયંકાળે જપ કરે છે તેને વિઘ્નનો ભય રહેતો નથી અને દરેક કાર્યમાં તેને સિદ્ધિ મળે છે। વિદ્યાર્થી પાઠ કરે તો વિદ્યાને મેળવે, ધનની ઈચ્છાવાળો પાઠ કરે તો ધનને મેળવે, પુત્રની ઈચ્છાવાળો પાઠ કરે તો પુત્ર સંતાન મેળવે અને અંતે મોક્ષની ઈચ્છાવાળો પાઠ કરે તો ગતિ મોક્ષને પામે છે। જે માણસ આ ગણપતિ સ્તોત્રનો પાઠ કરે છે તેને આ સ્તોત્રના પ્રારંભ પછી 6ઠે માસે ફળ મળે છે અને 1 વર્ષ સંપૂર્ણ સિદ્ધિને તે માણસ મેળવે છે, એમાં કોઈ સંશય નથી। પરંતુ આ પાઠની શરૂઆત કર્યા પછી 1 પણ દિવસ વચમાં ગાળો પડે નહીં તેનું ખાસ ધ્યાન રાખો અને એમ થાય તો ફરીથી આ પાઠની શરૂઆત કરવી જોઈએ। જે માણસ બ્રાહ્મણોને આ સ્તોત્ર લખીને આપે છે એને ગણેશની કૃપાથી સર્વ વિદ્યા પ્રાપ્ત થાય છે। ઓમ રૂપ ગણપતિને નમસ્કાર। તમે પ્રત્યક્ષ તત્વ છો, તમે જ કરતા છો, તમે જ કેવળ ધરતા છો અને તમે જ હરતા છો અને આ સચરાચર વિશ્વમાં તમે જ જગત બ્રહ્મરૂપ વ્યાપી રહ્યા છો। તમે પ્રત્યક્ષ આત્મા છો, હું ઋતુ જ કહું છું, હું સાચું જ કહું છું। તમે મારું રક્ષણ કરો, બોલનારનું રક્ષણ કરો, શ્રવણ કરનારનું રક્ષણ કરો, પાછળથી રક્ષણ કરો, આગળથી રક્ષણ કરો, ઉત્તરમાં રક્ષણ કરો, દક્ષિણમાં રક્ષણ કરો, ઉપરથી રક્ષણ કરો, નીચેથી રક્ષણ કરો અને ચારેય બાજુથી મારું રક્ષણ કરો। તમે વાણીરૂપ છો, તમે ચિત્ત સ્વરૂપ છો, તમે આનંદમય બ્રહ્મરૂપ છો, ચિત્ત અને આનંદમય અદ્વિતીય છો। તમારામાં સર્વ ત્રિગુણાત્મક આખું વિશ્વ ઉત્પન્ન થયું છે, તમારામાં આ સર્વ જગત રહ્યું છે અને તમારામાં અંતે આ સર્વ જગત લઈને નાશ પામે છે અને ફરીને પણ આખું આ સર્વ જગત તમારામાં દેખાય છે। તમે ભૂમિ, જલ, અગ્નિ, વાયુ અને આકાશ છો। તમો પરા પશ્યંતી, મધ્યમાં અને વૈખરી, આ 4 જાતની વાણીના સ્થાનરૂપ છો। તમે સત્વ, રજ અને તમો ગુણથી રહિત છો। તમે દેહથી અતીત રહિત છો, તમે કાલથી અતીત રહિત છો। તમે શરીરની અંદર મૂલાધારે ગુદાના નિત્ય સ્થાનમાં રહ્યા છો। તમે 3 જાતની શક્તિરૂપ છો। યોગીઓ તમારું નિરંતર ધ્યાન ધરે છે। તમે બ્રહ્મા છો, તમે વિષ્ણુ છો, તમે રુદ્ર છો, તમે ઇન્દ્ર છો, તમે અગ્નિ છો, તમે બ્રહ્મવાચક ભૂર્ભુવસ્વ 3 સ્વરૂપ છો। ઓમ ગણેશાય નમઃ। તો મિત્રો, આજનો આપણો આ ગણપતિ સ્તોત્ર પાઠનો વિડીયો પૂરો થાય છે। જો તમને ગમ્યું હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મળીએ આવતા વિડીયોમાં।